वहाँ हारवा जाओ, वहाँ मकाई हारवा जाओ। जय स्वामीनारायण, सुप्रभात, गुड मॉर्निंग। जय स्वामीनारायण, सुप्रभात, गुड मॉर्निंग। आज अमारे शांताबेन भंडेरी कच्छ थी आज अधिक मास चालू थयो पहलो दिवस। तो आज लीलू ने गायु ने लीला घास नो प्रसाद ए कि अधिक मास चालू थाय छे तो तमे गायु ने लीलू घास नाखी देजो। तो आज शांताबेन भंडेरी अने अमारे कच्छमांथी ई नहीं जाए, एक रोडे नहीं जाए। नाखो भैंस आई जो बिचारी भले ने खाती खावा दो जेटला आवे एटला बधाय। अमारे नारायणपुर थी अमारे शांताबेन भंडेरी नारायणपुर थी अने आम कच्छ शांताबेन भंडेरी कच्छ नारायणपुर त्यांथी आज गायु ने लीलू घास आम जो न्याथी बधी हारी लेवानी छो बधी हारता हो। मायर में गायु ने लई आई जा बीजी। नीलेश भाई एने क्यों भाई ने क्यों तो न्याथी कौन गाड़ी लईने आवे? हालो आगळ आखो ढगलो है, आखू खेतर राखी लीधुं है मकाई नु गायु ने नाखवा माटे। એટલે ત્યાંથી બધા હારતા આવે જો। હા હાલો ને બધી હારવાની છો। નાખો આમ છેટાઈ નાખ દેજો આખો દી ભલે ખાધા રાખે। હા નાખો ભલે ખાઈ ખાવા દો ને। हाँ पूरा छोड़ नाखो। अँ ढगलो करो नीलेश भाई नाखता जासे। अँ ढगलो करी आवो जाओ जाओ छोकरियों। हाँ बोले नहीं बड़ी हारवानी छे। आज परसोत्तम महीना नो पहलो दिवस એટલે મારે શાંતાબેન ભંડેરી નારાયણપુર થી અને એમના તરફથી ગાયુને લીલું ઘાસ। માર માય तने मारी शू लाकड़ी लईने कन खबर पड़े केम माराई। चाय छोटे बधी हार लेवानी छो न्या छे एटली बधी चा लेतोय ना नहीं मारे तार तड़के न जाओ हमणा लई आवशे बधी। हुई जो एक बाजू बेसी जाऊं थाकी गई ऊँघ ज न थई हमणा सुई जावुं छे। हे भगवान जय स्वामीनारायण। एक महीनो विशेष ने विशेष दान पुण्य करवू जोईए। आ एक महीनो विशेष ने विशेष दान पुण्य करवू जोईए केम के अधिक मास 3 वर्षे एकवार आवे अने भगवान ने बहु प्रिय एवं एक महीनो एम अधिक मास आजथी चालू थयो। तो जेनाथी जेटली सेवा थाय ने एटली सेवा करवी जोईए आ महीनामां। એટલા માટે આજે અમારે શાંતાબેન ભંડેરી નારાયણપુર કચ્છથી એમના તરફથી ગાયુને લીલું ઘાસ અને હજી અખંડ ઘીની પણ સેવા આવી છે। એનો આપણે પાછો લાઈવ આપશું એક વિડીયો કે આપણે ત્યાં અખંડ દીવા ચાલે છે એમની આખા મહિનાની અખંડ ઘીની સેવા આવી છે। અને અમારે શાંતાબેન ભંડેરી નારાયણપુર કચ્છ એમના તરફથી અધિક માસ નિમિત્તે આજે
ગાયુંને લીલું ઘાસ. આ બાજુનું ખેતર હતું એ બધું એમાં જ રાખી લીધું અને ત્યાંથી જો બધા લઈ આવે છે, હારી આવે છે. આમની લઈ લે નિલેશભાઈ, આમની નાખતા જાઓ, આમની લઈ લે, આમને લે, આમને નાખ રુચિતા, આમાં કાઢ નાખ ને, આમ તું કાઢ નાખ ને, અલી પાછી હારી આવે. ઘણા દિવસ પછી લાઈવ જોયા. બેન ને લંડન જવાની એની તૈયારીમાં હતી. હા જો બધા હારીને આવે છે. હા એ હારવા માંડો, એટલે જ કહું વાર રાખ ને, હારવા માંડો. આમ નહીં, આમ છેલ્લે હોતી નાખે. આજે આખો દી ખાધા જ રાખશે. અહીં નહીં બધું નાખ દેવું, ભલે આખો દી ખાય. એને બિચારીને ચરવા તો ક્યાંય ન જાવું. આ મારી નણંદ છે જો, આ મારી નણંદ. ભત્રીજી લંડન જવા નથી ને એટલે આવ્યા હતા નણંદબા. હજી કેટલું હારવાનું છે, એટલું હું કાંઈ નહીં થાય. આમ નાખો છોકરીઓ, આમ છોડી છોડી. માર માને ભૂત તને મારીશ હમણાં, જોઈજે. આજ ધોકાવીશ તને. તું ગાયું મારસ તો તને ખબર પડે. બધા હાર્યા. ઓલા બા ને બધા એ બધી હારવાની જ છે. એ બધી હારવાની. એ હમણાં વાટી વાટી નાખશે. ના ના, રોજ થોડી થોડી ન હોય, આજ જ નાખવાની. જેનું આજનું આવ્યું એની આજ જ નાખવાની હોય, રોજ થોડી ન આવે. હજી વાટતા હશે, વાટતા જઈને એમ નાખતી જવાની. જવા દે મને, કેટલું વટાણી. જય સ્વામિનારાયણ. લીલું ઘાસ મળી ગયું તો ત્યાંથી જ લઈ લીધું. થોડીક ગાયું વધારે આવશે, કેમ કે બહારમાંથી મગાવી તો રિક્ષા ભાડા બધું દેવું પડે ને, અને અહીંથી તો કઈ આપવું ન પડે. આ ન્યા જ નાખી આવો. ઢગલો ન કરો, ન્યા જ નાખી આવો. અહીં નાખવી ને વરી ન્યા નાખવી. હા, એ બધી ઢગલો ન્યાથી ની સીધીમાં નાખતા જાવ. વરી અહીંયા નાખવી, વરી ન્યાથી ખેતરમાં લેવી. એ કાંઈ ન કે તમે નાખ્યા, હું એને કહી દઉં. આખું વટાઈ ગયું, આખું વટાઈ ગયું. હજી તો અડધી ન થાય પણ આવે હે, આવે આવે. આ તો નાખવા ન્યા જ સીધી નાખવા માંડો ને. હજી તો અડધી નથી આવી. બાજુમાં જ હતું, ખેતરમાં લઈ લીધી. ઝડપથી એટલી લઈ લે. બહાર કાઢતા અહીં નાખતા જાય ને તમે અહીંથી લેતા જાવ.
હજી તો અડધી નથી આવી. આજ આખો દિવસ ગાયું બિચારી ખાધા રાખશે. આપણો આશ્રમનો દરવાજો. આજે બિચારી ગાયું બહુ શાંતાબેન તમારા તરફથી સરસ થઈ ગયું. ખાઈને અહીંયા પાણી પીશે અવેડામાં. બહુ થઈ ગયું. અત્યારમાં પવન કેવું ગમે કા ત્યાં રોકાઈ રહી જાવ. હવે બીજું હું રાજકોટ નથી જાવ તો હવે અહીં રહી જાવ. રાજકોટ નથી જાવ. તું રહી જા. મજા આવી ગઈ અહીંયા. અહીંયા મજા જ આવે ને. હા શાંતાબેન આજે બહુ બધું ઘાસ આવી ગયું છે તમારા ભાવ પ્રેમથી. બાજુનામાં જ મળી ગયું, બધું લઈ લીધું. આજે આખો દિવસ ગાયું ખાશે. જોજો આમની આવતી રહે એક બાજુ. એટલે અમારે આજના દાતાશ્રી છે શાંતાબેન ભંડેરી, નારણપર, કચ્છ. એમના તરફથી આજે આખો દિવસ ગાયું ખાશે તમારું. આવું ક્યારેક જ કાર્ય થાય, રોજ રોજ ન થાય. બાજુ મળી ગયું એટલા માટે, નહીંતર વાંથી આવે તો એક રિક્ષા કે એક ગાડી આવે. પણ અહીં તો કેટલું બધું મળી ગયું આજે. અવેડો ધોઈ જ છીએ, પણ બે દિવસે ધોઈ જ છીએ. એટલે એ તડકો આવતો હોય ને એટલે એવું થઈ જ જાય. એટલે ખબર જ હોય, ધોતા જ હોય. રોકાવું હોય ને તારે કાના બધી નખાઈ જાય તો તારે આઈ નહીં રહેવાનું છો. હું તો હમણાં અંદર જઈશ, મારે ઘણા કામ છે. ખેતરમાંથી વાળતા જાય એમ નાખતું જવાનું. કાનો જો. હવે 2-3 દિવસ પછી યાત્રામાં જવાનું. યાત્રા ચાલુ થશે. અમારી યાત્રાનું ચાલુ થઈ ગયું ત્યાં તો ઘણા આઈસ્ક્રીમ ને કેન્ડી ને જમણવાર ને બધું આવી ગયું. બધા બાને ખવડાવવાનું કાંઈક નું અત્યારથી ઘણા નામ લખાઈ ગયા. હા, જેનું આવે. એક બેન નું 2 મહિના જ લખાઈ ગયું. એકવાર બાને મારા તરફથી જમાડવાના. એટલે અધિક માસમાં લાભ લઈ લેજો. વિશેષ ભગવાને જેને આપ્યો હોય ને સેવાનો લાભ લઈ લેજો. અને મારો કોન્ટેક નંબર તો બધા પાસે હશે, ન હોય તો યુટ્યુબમાં હશે, ફેસબુકમાં હશે. અને તમને હું જણાવી દઉં 981719 9191719 3 વર્ષે એકવાર આવે અધિક માસ. આજથી ચાલુ થયો 1 મહિના સુધી. તો આ સેવાનો લાભ લઈ લેજો. તમારાથી જે સેવા થાય તે, અને તમને મજા આવે ત્યાં સેવા. એવું નથી કહેતી કે અહીંયા જ કરજો, તમને જ્યાં મજા આવે ત્યાં પણ આવો લાભ લેજો. અમારે શાંતાબેન જ કીધું કે અમારે કચ્છ બાજુ તો બહુ બધા ઘાસ ને બધું નાખતા જ હોય. તમારે એ બાજુ બિચારી ગાયું ને કે બહુ ઓછું મળે. મેં કીધું તમે બહુ સાચું વિચાર્યું કીધું. તો કે મારા તરફથી નાખી દેજો નહીં કે પહેલે જ દિવસે. એટલે આજે અમારે શાંતાબેન તરફથી ગાયુંને લીલું ઘાસ. જાવ રૂસ્ટે અંદર કામ હોય કરો જાવ. એ નહીં ખા રાખશે જાવ. ઠંડો કેટલો મસ્ત અત્યારમાં પવન. એ મહારાજ આજે આખો દિવસ આ બિચારી ચરવા જતી હોય. ચરવા નહીં જવું પડે ક્યાંય, ને તો કાંઈ હોય ને હવે ચરવા જાય પછી સાંજે અહીં
અવેડે પાણી પીવે ને એવું કરે. આજે ક્યાંય એને આખો દિવસ નહીં જવું પડે. મુકેશભાઈ કેરાય ચાલો મારે હવે બધી યાત્રાની તૈયારીનું બધું કરવાનું છે. ગાયું આખો દિવસ હવે બેઠી બેઠી લીલું ઘાસ ખાશે અને તમને પણ થાય કે અમારે પણ સેવા કરવી છે તો ચોક્કસ મારો કોન્ટેક નંબર છે 98171993 98171993 અને ઇનકેસ મારાથી કોલ રિસીવ ન થાય ને તો વોટ્સએપ મેસેજ કરી દેવો. અને એમ તમને એમ થાય કે અમારે કાંઈ ગુપ્તદાન કરવું છે તો ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. 98171993 બધો એક જ નંબર છે. તો સેવામાં તમને ઈચ્છા પડે ત્યાં ચોક્કસ જોડાજો અને આપણે મળતા રહેશું યાત્રામાં. હમણાં અત્યારે તો હમણાં લાઈવ થઈ શકું ન થઈ શકું પણ યાત્રા માટે થાય. આજે એકવાર હજી લાઈવ આવીશ કેમ કે અખંડ ઘીની સેવા આવી છે. આજથી ભગવાન સ્વામિનારાયણના દીવા માટે અખંડ ઘીની 2 ઘીના ડબ્બા આવ્યા છે એટલે એના માટે વિશેષ લાઈવ થઈશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને ભગવાનને પ્રાર્થના કરી કે લે વર્ષાબેન એ બધુંય હારવાનું જ છે. બધુંય હારવાનું જ છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને સૌની એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. આમાંથી કચરો કાઢી નાખ ને ઉપરથી ગાયોને પીવા. બધો કાઢી નાખજે. આ કચરો હોય. યાત્રામાં જવાનું જોઈએ. યાત્રાનું બધું પેકિંગ થાય છે. ઘઉં દળાવવા મૂકવાના છે અને બહુ બધા કામ છે ને મંદિરનું કામ ચાલુ છે. તમને એમ થાય અધિક માસમાં મંદિરમાં સેવા આપવી છે તો આપણે બધાય વહી જશું પણ આ મંદિર તો રહેશે. એક સમયે આપણે જવાનું થશે ભગવાનને ઘેરે ત્યારે બધા જતા રહેશું પણ અહીંયા મંદિર તો રહેવાનું જ છે. તો કોઈને એમ થાય સિમેન્ટ આપો, એક થેલી સિમેન્ટના 400 રૂપિયા રાખ્યા છે. તો વિશે હું તો છે ને મરું તોય મારા માટે ન માગું પણ બીજા માટે મને માગતા શરમ નહીં. જોઈ લેજો. મસ્ત એલિવેશન બનવાનું બધું મસ્ત આખો પ્લાન છે. આખું બનવાનું છે. કામ ચાલુ જ છે. તો ચોક્કસ જોડાજો. એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજે અધિક માસ ચાલુ થયો છે ત્યારે ભગવાનને વિશેષ પૂજા કરી. રોજ પૂજામાં કલાક થાય. આજે ભગવાનની પૂજા કરતાં 1.5 થી પોણા 2 કલાક થયું એટલે વિશેષ બધા માટે પ્રાર્થના કરી છે. જે ભગવાન આપણી સાથે અનમન ધનથી જોડાણા હોય બધા માટે. અને ભગવાનને પ્રાર્થના કરી કે 3 વર્ષે આવે એકવાર અધિક માસ એનું વિશેષ કાંઈ નાની મોટી સેવા કરી હોય, તપ કર્યું હોય, ભજન કર્યું, વ્રત કર્યું હોય એનું અનંત ઘણું ફળ મળતું હોય. ભગવાનને પ્રાર્થના કરી કે અમારી સાથે જે પણ જોડાણા હોય ને અનમન ધનથી બધાને ખૂબ સુખી રાખજો અને બધાનું મંગલ કરજો અને હરેકના સપના હોય પૂરા કરજો. અને અમારે જો યાત્રામાં જવાનું તેને ઘઉં દળાવવાની બધી તૈયારી ચાલુ છે. ચાલો જય સ્વામિનારાયણ.